નમસ્કાર. વિચાર ક્રાંતિ દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના વિચારોથી એક ખૂબ જ ઊંડો વિષય સમજવાના છીએ. એ વિષય છે નર અને નારીનો સંબંધ. શું તેઓ એકબીજાના હરીફ છે કે પછી પૂરક? ચાલો જાણીએ કે તેઓ સાથે મળીને એક મજબૂત પરિવારનું નિર્માણ કેવી રીતે કરી શકે છે. તો આ વિચારના મૂળમાં એક બહુ જ ગહન વાત છુપાયેલી છે. એ છે કે પુરુષ અને સ્ત્રી એ વાસ્તવમાં એક જ સંપૂર્ણ અસ્તિત્વના બે અલગ અલગ પાસા છે. દેખાવમાં ભલે જુદા હોય પણ તત્વથી તેઓ એક જ છે, એકબીજાથી અવિભાજ્ય. અહીં પૂરક શબ્દ બરાબર સમજવા જેવો છે. આનો અર્થ સ્પર્ધા કરવાનો નથી, પણ એકબીજા સાથે મળીને કંઈક પૂર્ણ બનાવવાનો છે. જેમ કે દિવસ અને રાત. એ એકબીજાના વિરોધી નથી, પણ બંને મળે ત્યારે જ એક આખો દિવસ બને છે. બસ એવી જ રીતે પુરુષ અને સ્ત્રીનું જોડાણ જીવનને સંપૂર્ણ બનાવે છે. હવે આ તો થઈ તત્વજ્ઞાનની વાત, પણ આપણા રોજિંદા જીવનમાં, વ્યવહારમાં આને કેવી રીતે સમજવું? એના માટે આચાર્યજીએ એક બહુ જ સુંદર રૂપક આપ્યું છે. જરા આ કલ્પના કરો કે આપણું જીવન એક રથ છે. હવે એ રથને બરાબર ચલાવવા માટે શું જોઈએ? બંને પૈડા એકદમ સુમેળમાં, એક સાથે ચાલવા જોઈએ, ખરું ને? જો એક પૈડું ધીમું ચાલે, બીજું ઝડપથી, કે પછી બંને અલગ અલગ દિશામાં જાય, તો શું રથ આગળ વધી શકશે? ક્યારેય નહીં. બસ દાંપત્ય જીવનની ગાડીનું પણ આવું જ છે. આ સુમેળ માટે બંનેની ભૂમિકા ખાસ છે, અને બંને એટલી જ મહત્વની પણ છે. જુઓ, પુરુષને કર્મપ્રધાન કહ્યા છે, જે બહારની દુનિયા, કામકાજ, એ બધી જવાબદારીઓ સંભાળે છે, જ્યારે નારી ભાવનાપ્રધાન છે, જે ઘરની અંદર પ્રેમ, સંવેદના અને સંબંધોને સાચવવાનું, એનું સિંચન કરવાનું કામ કરે છે. આનો સીધો અને સરળ અર્થ એ છે કે એક વગર બીજું અધૂરું છે. બંને સાથે મળે ત્યારે જ પૂર્ણતાનું સર્જન થાય છે. એકની તાકાત અને બીજાની કરુણા. જ્યારે આ બંને મળે ને, ત્યારે જ જીવન ખરેખર સંતુલિત અને સુંદર બને છે. અને હા, આ કોઈ નવી તે કાલ્પનિક વાત નથી. આપણો ઇતિહાસ તો આવા આદર્શોના જીવંત ઉદાહરણોથી ભરેલો પડ્યો છે. ચાલો આપણા ભવ્ય ભૂતકાળમાંથી થોડી પ્રેરણા લઈએ. મૈત્રેયી અને સાવિત્રી જેવી મહાન નારીઓને યાદ કરો. તેમણે સાચા અર્થમાં સહધર્મિણી બનીને, એટલે કે ધર્મના માર્ગ પર સાથે ચાલીને, ભાગીદારીનો એક ઉત્તમ આદર્શ સ્થાપ્યો. તેમણે ભૌતિક સુખ સુવિધાઓ કરતાં આત્મિક ઉન્નતિને વધુ મહત્વ આપ્યું. અને એમના આવા ત્યાગ અને સહકારને કારણે જ એમના ઘર માત્ર ઈંટ પથ્થરના મકાન ન રહેતા, પણ શાંતિ અને સાધનાના કેન્દ્ર, એટલે કે તપોવન બન્યા. તો પછી એક બહુ મોટો અને મહત્વનો સવાલ મનમાં ઉઠે છે. જો આપણી પાસે આટલો ભવ્ય અને શ્રેષ્ઠ વારસો છે, તો પછી અત્યારના સમયમાં આજના પરિવારોમાં આટલા ઝઘડા અને તણાવ કેમ છે? કેમ પરિવારો આટલી સહેલાઈથી તૂટી રહ્યા છે? આનું એક મુખ્ય કારણ છે બહારના પ્રભાવો, જેના લીધે આપણા પારિવારિક માળખામાં એક પ્રકારનું અસંતુલન આવી ગયું છે, એક કટોકટી જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આચાર્યજીના મતે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આપણે સમાનતાનો અર્થ ખોટો કરી બેઠા છીએ. સમાનતાનો અર્થ સહકાર હોવો જોઈએ, પણ એની જગ્યાએ સ્પર્ધા અને અહંકાર આવી ગયા છે. અને આ જ ભાવના પરિવારના મૂળભૂત સિદ્ધાંતને, સહકારની ભાવનાને ખતમ કરી રહી છે. તો શું આનો ઉકેલ સ્ત્રીઓને મર્યાદામાં બાંધી દેવાનો છે? બિલકુલ નહીં. સાચો ઉકેલ તો દરેક વ્યક્તિની આત્માની ભૂખને સમજવાનો છે. આત્માની ભૂખ એટલે શું? એ છે સ્વતંત્રતા અને પોતાના વિકાસ માટેની તક. આ દરેક મનુષ્યની એક મૂળભૂત જરૂરિયાત છે. જ્યારે એને દબાવવામાં આવે છે, ત્યારે જ સંઘર્ષ પેદા થાય છે. તો પછી આ સંઘર્ષને કેવી રીતે ઉકેલવો? આપણા પરિવારને ફરીથી કેવી રીતે મજબૂત બનાવવો? રસ્તો બહુ અઘરો નથી, પણ હા, એમાં સમજણ અને પ્રયત્નની જરૂર ચોક્કસ છે. આ સુમેળનો માર્ગ પરસ્પર આદર અને સહકાર પર ટકેલો છે. જુઓ, 3 સરળ પગલાં છે. પહેલું, એકબીજાના ગૌરવને, એકબીજાની ગરિમાને સમજો. બીજું, બંનેને આગળ વધવા માટે, વિકાસ માટે સમાન તક આપો. અને ત્રીજું, સહકારની ભાવનાથી પરિવારને મજબૂત બનાવો. આ કોઈ અધિકારોની લડાઈ નથી, પણ એકબીજાની જવાબદારી અને ગૌરવને સમજવાની વાત છે. અને આ જ આખા વિશ્લેષણનો સાર છે કે મજબૂત પરિવારની ચાવી એ પરસ્પર સન્માન અને એકબીજાના મહત્વની સ્વીકૃતિ છે. જે દિવસે બંને એકબીજાને હરીફ નહીં, પણ પૂરક તરીકે જોતા થઈ જશે, ત્યારે જ ઘર ખરા અર્થમાં સ્વર્ગ બનશે. તો અંતમાં આ ચિંતન આપણને સૌને એક સવાલ પૂછે છે કે આપણે આપણા પોતાના સંબંધોમાં આ સાચું સંતુલન કેવી રીતે લાવી શકીએ?
આ સિદ્ધાંતોને ફક્ત જાણવા કે સાંભળવા પૂરતા નથી, પણ એને આપણા જીવનમાં ઉતારવા ખૂબ જરૂરી છે. આ વિષય પર મનન કરવા માટે આપ સૌનો આભાર.